નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર લર્ન વિથ એડીમાં. આજનો ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ ટેન્સ ટ્રાન્સફોર્મેશન. કેવી રીતે આપણે પરીક્ષામાં છે તે ચાલો ડુ એઝ ડાયરેક્ટેડ ટેન્સ ટ્રાન્સફોર્મેશન. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ ટ્રાન્સફોર્મેશનનો પૂછાય છે ટેન્સનો અને એક એક્ટિવ પેસિવનો. આગલા વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ જોયો. આજના વિડીયોમાં આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ટેન્સ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરી શકીએ એના વિશે જોઈએ. જો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફ છે તે આ પ્રમાણે છે: વેન નાનીસ ડેડ બોડી વોઝ બીઇંગ ટેકન અવે ફોર ક્રિમિશન. હવે જો હાઇલાઇટ કરેલું છે વોઝ, પછી ડીડ, આસ્ક્ડ, વિસ્પર્ડ અને પાછું વોઝ. આ શું છે? આમાં આ પેરેગ્રાફમાં ટુ બીના રૂપનો ઉપયોગ થયો છે અને V2નો ઉપયોગ થયો છે. પેરેગ્રાફમાં જો ભૂતકાળનું ટુ બીનું રૂપ છે વોઝ અને V2નો ઉપયોગ થયો છે, એટલે કે આ પેરેગ્રાફ સાદો ભૂતકાળ છે. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં જો વેન નાનીસ ડેડ બોડી ઇઝ, અહીંયા આપેલું છે ઇઝ, તો આપણે છે તે આનો વર્તમાન કાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળમાં કેવી રીતે ફેરવશું? જો શરૂઆત કેમ છે? વેન નાનીસ ડેડ બોડી ઇઝ બીઇંગ ટેકન અવે ફોર ક્રિમિશન, આ કોમા, પછી હવે આગળ નાના ડીડ નોટ જોઈન. તો ડીડની જગ્યાએ શું થઈ જશે? ભૂતકાળમાં ડીડ હોય, અહીં જો ડીડ હોય તો ડુ અથવા ડઝ કરવાનું, ડુ અથવા ડઝ કરવાનું. વોઝ અથવા વેર હોય પેરેગ્રાફમાં, વોઝ વેર હોય તો એમ ઇઝ આર, એમ ઇઝ આર. V2 હોય તો V1 કરવાનું. આટલી વસ્તુ આ સિવાય પણ દાખલા તરીકે કુડ હોય તો કેન કરી નાખવાનું. હેડ હોય તો હેવ હેઝ, હેવ હેઝ. આ પ્રમાણે છે તે આપણે જ્યારે ભૂતકાળનો પેરેગ્રાફ હોય, સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો હોય, વોઝથી શરૂ થતું હોય અને ઇઝથી સ્ટાર્ટ લાઈક ધીસમાં કે ટૂંકમાં સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાન કાળમાં આપણે ફેરવવું હોય તો આ બધી વસ્તુઓ છે તે આપણે ધ્યાન રાખવાનું. હવે જો બીજો ઓલું છે નાના ડીડ નોટ જોઈન, તો અહીંયા શું થઈ જશે? નાના ડીડની જગ્યાએ નાના થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ આવશે. નાના ડઝ નોટ જોઈન, નાના ડઝ નોટ જોઈન. કુલ હી આસ્ક્ડ તો શું થઈ જશે? હી આસ્ક્સ. V1 શું થઈ જશે? આસ્ક, અને પાછળ એસ લાગી જશે કારણ કે હી ત્રીજો પુરુષ એકવચન છે. આસ્ક ખાલી આસ્ક કરશો તો ખોટું પડશે. He asked his grandchildren he asked his grandchildren to take her away. આ થઈ ગયું. તો આપણે અહીં શું કર્યું? ખાલી આસ્કનું આસ્ક કરી નાખ્યું, અહીંયા નાના ડીડનું ડઝ કર્યું. એ પ્રમાણે હવે આગળ હી વિસ્પર ડ છે તો સાદા વર્તમાન કાળમાં શું થઈ જાય? હી વિસ્પર્સ, ત્રીજો પુરુષ એકવચન, વિસ્પર્સ, હી વિસ્પર્સ ઇનટુ ધ યર્સ ઓફ, ઇનટુ ધ યર્સ ઓફ નાનીસ ડેડ બોડી, ધેટ હી ટુ. વોઝની જગ્યાએ શું થઈ જશે? અહીંયા વોઝ છે તો અહીંયા શું થઈ જશે? ઇઝ. આ રીતનું કરવાનું હોય. બાકી કોઈ પણ જાતનો ફેરફાર વાક્યમાં બીજે ક્યાંય કરવાનો થતો નથી. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ હોય તો તમારું ધ્યાન છે તે
ટુ બી ના રૂપ ઉપર હોવું જોઈએ. વોઝ વેર હોય તો ઇઝ એમ ઇઝ આર કરવાનું. V2 હોય તો V1 કરવાનું. પછી હેડ હોય તો હેવ હેઝ કરવાનું. હેવ અથવા હેઝ એ આપણે કર્તાને ધ્યાનમાં રાખીને. કુડ હોય તો કેન કરવાનું. આટલું ધ્યાન રાખવાનું છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો અહીંયા બીજું એક એક્ઝામ્પલ છે. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ. આ એના જેવું જ છે. આપણે આગળ જઈ ગયા ને એના જેવું જ છે. હેલ્ડ એ ભૂતકાળ છે. વિસ્ડ જો હાઇલાઇટ કરેલા છે તે બધા જુઓ એ બધા V2 છે. ટ્વિસ્ટેડ, ફેલ, નોક્ડ, ઇન્ટ્રોડ્યુસ એન્ડ વોઝ ટુ બી નું રૂપ ભૂતકાળનું. આપણે કહે છે હું સ્ટાર્ટ લાઈક ધીસમાં મિસ્ટર વાય હોલ્ડ્સ. અહીંયા જે હોલ્ડ્સ આપેલું છે આ V1 છે. આ શું છે? V1 છે. અને આ હેલ્ડ છે ઉપર પેરેગ્રાફમાં એ ભૂતકાળ છે. તો આપણે આગળ હવે શું કરશું? ઇન હિઝ હેન્ડ એન્ડ જવાબમાં લખશું તો એન્ડ વિસીસ ફોર પાઉન્ડ્સ. વિસીસ ફોર પાઉન્ડ્સ અહીંયા પૂરું થઈ જાય. પછી અહીંયા શું થઈ જાય? ઈટ. ટ્વિસ્ટેડની જગ્યાએ શું થઈ જાય? ટ્વિસ્ટ. આ થઈ ગયું ટ્વિસ્ટ. ઇન હિઝ હેન્ડ લાઈક એ સ્નેક એન્ડ એન્ડ જ્યાં આપણે છે તે ક્રિયાપદ V2 છે અહીંયા V1 કરવાનું. ફોલ્સ ડાઉન. ફેલની ક્રિયાપદ શું થાય? ફોલ્સ ડાઉન. પછી ડાઉન પછી પોઈન્ટ. ધ નેક્સ્ટ મોર્નિંગ એ જેન્ટલમેન એ લખ નાખજો તમે. એ નેક્સ્ટ મોર્નિંગ એ જેન્ટલમેન નોક્સ. અહીંયા શું થઈ જાય? નોક્સ. સોરી અહીંયા સી. KNOCKS knocks on the floor. Introduced himself. यहाँ શું થઈ જશે? Introduces himself to be from એ આખું અહીંયા in which their son was ની જગ્યાએ શું થઈ જશે? અહીંયા is. તો સાદા ભૂતકાળમાંથી સાદો વર્તમાન કાળમાં ફેરવવા માટે આ પ્રમાણેના ચેન્જીસ આપણે કરવા પડે. હજી એક આપણે સ્લાઇડ જોઈએ. જો અહીંયા પણ એવું જ છે. અહીંયા જો હાઇલાઇટ કરેલું શું છે? ઇન 1872 આફ્ટર ન્યુયોર્ક પાસ્ડ V2 છે. ન્યુયોર્ક પછી પાસ્ડ V2. એન ઇમેન્સિપેશન એક્ટ ફ્રીઇંગ ઇટ્સ સ્લેવ્સ. ટ્રુથ પ્રિપેર્ડ આ ભૂતકાળ છે. V2 છે. ટુ ટેક હર ફેમિલી અવે. હાવેવર ડ્યુમોન્ટ બિગેન આ પણ V2 છે. ટુ શો રિલક્ટન્સ ટુ ધીસ. સો સી રેન આ પણ V2 છે. તો આમાં બધા V2 ના ઉપયોગ થયો છે. તો આપણે V1 નો ઉપયોગ કરવાનો. શું કરવાનું? V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ. તો મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરશું તો શું શું થઈ જશે એ આપણે જોઈએ. ચાલો અહીંયા શું થઈ જશે? પાસેસ તો આપેલું જ છે. અહીંયા થઈ જશે પ્રિપેર્સ. અહીંયા થઈ જશે બિગિન્સ. અહીંયા થઈ જશે રન્સ. સી છે એટલે રન્સ. અને બીજું કંઈ છે હવે નથી. તો આટલું આપણે V2 નું V1 કરવાનું છે આ પેરેગ્રાફમાં. બાકી કોઈ પણ જાતના ચેન્જીસ ક્યાંય આવતા નથી અથવા ટુ બી ના રૂપ પણ ક્યાંય છે નહીં. તમે જોઈ શકો છો. તો બીજા ક્યાંય આપણે ચેન્જ કરવાના નથી. આ બોર્ડમાં એક વખત પૂછાયેલો પેરેગ્રાફ છે. જો સુમિત્રા ઓપન્સ એ સેવિંગ્સ એકાઉન્ટ ઇન કેનેરા બેંક. સી ડિપોઝિટ્સ. આ ઉલટું છે થોડું. She deposits ₹10,000 every month. She never withdraws money from her saving account. Start like this. હવે પેરેગ્રાફમાં આપણે ઓપન્સ આપેલું છે. ક્રિયાપદનું V1 રૂપ છે. આવું છે V1 છે. અને આપણે સ્ટાર્ટ લાઈક ધીસમાં અહીંયા શું કીધું છે? આ V2 છે. એટલે કે સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ છે. ઊંધું આપણે પૂછ્યું છે. આપણે V1 ની જગ્યાએ V2 કરી નાખવાનું. તો શું થશે? અહીંયા સી ડિપોઝિટેડ. અહીંયા શું થઈ જાય? ડિપોઝિટેડ.
ડિપોઝિટેડ V2 અને અહીંયા થઈ ગયાનું બીજું રૂપ થાય વિથડ્રીવ. તો આવા જ ફેરફારો કરવાના હોય છે. પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં હોય તો સાદા વર્તમાનકાળમાં ફેરવવાનું પૂછે, અથવા સાદા વર્તમાનકાળનું આની જેમ હોય તો સાદા ભૂતકાળમાં કરવાનું, તો ઊંધું કરી નાખવાનું. આપણે જે આગળ પહેલી સ્લાઇડમાં જોયું હતું અહીંયા એ પ્રમાણે. તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. શેર ઇટ એન્ડ કોમેન્ટ ઓલ્સો. કમેન્ટ કે કેવા વિડીયો તમારે છે તે ઇંગ્લિશ ગ્રામરમાં છે તે ટોપિક કોઈ હોય સમજવા હોય તો તમે કોમેન્ટ પણ કરજો, અને ચેનલને પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચેનલનું નામ છે લર્ન વિથ એડી. લર્ન વિથ એડી નવી ચેનલ છે એટલે થોડુંક સર્ચમાં કદાચ ન આવે, પણ ટ્રાય કરજો. લર્ન વિથ એડી લખજો ગૂગલમાં એટલે તમને આ ચેનલનો લોગો છે તે જોવા મળશે. અને થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.